નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ. હું છું દેવાજ ખવડા. તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. ભાઈઓ, લોક સાહિત્યકાર એવા દેવાજભાઈ ખવડ હંમેશા વિરોધને લઈ ચર્ચામાં ચાલતા હોય છે. ત્યારે મારા ભાઈઓ દેવાજભાઈ ખવડ પર હુમલો થયો તેવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ભાઈઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને શું મિત્રો ખરેખર તેમના પર હુમલો થયો છે? સમગ્ર મામલા વિશે મિત્રો આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે દેવાજભાઈ ખવડ કે જેમણે એકી સાથે બે પ્રોગ્રામનું આયોજન કરી બે પ્રોગ્રામ સાથે રાખ્યા હતા. અને મારા ભાઈઓ તેઓ એક પ્રોગ્રામમાં હાજર રહ્યા અને બીજા પ્રોગ્રામમાં જે છે ત્યાં થોડા લેટ થયા અને ત્યાં હાજરી ના આપી શકે. ત્યારે મારા ભાઈઓ જે બીજા પ્રોગ્રામમાં જે હાજરી નથી આપી ત્યાંના મિત્રો આયોજકો હતા, તેઓ મિત્રો ગુસ્સે થયા અને દેવાજભાઈ જે ખવડ હતા તેમની ગાડી પર હુમલો કર્યો અને મિત્રો તેમના ડ્રાઈવરને પણ મિત્રો તેમના પર પણ હુમલો કર્યો. મિત્રો ગાડીના કાચ પણ તોડી નાખ્યા. મિત્રો એવું સૂત્રો દ્વારા અત્યારે જાણવા મળી રહ્યું છે. તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે જ્યારે દેવાજભાઈ ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો ત્યારે મિત્રો દેવાજભાઈ ખવડ ન હતા. મિત્રો રાત્રે આશરે ગુરુવારે રાત્રે 12 વાગે દેવાજભાઈ ખવડની જે ગાડી હતી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં દેવાજભાઈ ખવડ હાજર ન હતા. એ માટે મિત્રો દેવાજભાઈ ખવડને કશું થયું નથી. અને મિત્રો આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસ હાજર થઈ હતી ને અને દેવાજભાઈ ખવડે જે છે તે ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે મારા ભાઈ તમને કહીએ કે શું કોઈ પણ વ્યક્તિઓ જે બે આયોજન કર્યા હોય અને ત્યાં થોડુંક લેટ પડે તો આવી રીતનું મિત્રો શું હુમલો કરવો જોઈએ કે ના કરવો જોઈએ, તમે કોમેન્ટ કરી જણાવજો. તો મિત્રો ખરેખર આ જે મામલો છે તેમાં કોનો વાંક છે, દેવાજભાઈ ખવડ કે જે આયોજકો છે તેમનો, એ પણ મિત્રો કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.